નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 3 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે આ ચેનલ એટલે કે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું તમારા ઘરના દરવાજે યમદૂત બનીને સ્કેમર્સ તો નથી આવી રહ્યા ને? હવે જાણો 89 વર્ષના વૃદ્ધની એક ભૂલ અને $50,000 લૂંટની ખતરનાક કહાની. કેલિફોર્નિયામાં પકડાયેલા 2 ભારતીય યુવાનનું આંતરરાષ્ટ્રીય કનેક્શન અને ડિજિટલ ધરપકડનું લાઈવ ડ્રામા. શું તમે પણ છો આ હાઇબ્રિડ મોડેલના શિકાર? આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો મિનિયાપોલિસ બન્યું રણમેદાન. 750 પ્રદર્શનકારીઓનો ફેડરલ બિલ્ડિંગ પર હલ્લો અને લોહિયાળ જંગ, કાચના ટુકડા, પથ્થરમારો અને 54 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને શું અમેરિકામાં સ્ટેટ અને ફેડરલ સરકાર સામસામે છે? જાણો ઓપરેશન મેટ્રો સર્જ પાછળનું એ રહસ્ય જેમણે નિર્દોષ માતા અને નર્સનો ભોગ લીધો હતો. અત્યારે ત્યાં શું સ્થિતિ છે? આ પછીના સમાચારની આપણે આગળ વાત કરીએ તો ગેસ સ્ટેશનના માલિક કે પછી આંતરરાષ્ટ્રીય ગુનેગાર છે? FBI જેની પાછળ પાગલ છે એ કલ્પેશ ઉર્ફે કેની અત્યારે ક્યાં છુપાયેલો છે? અમદાવાદના કોલ સેન્ટરથી અમેરિકાના વૃદ્ધોને લૂંટવાનું કરોડોનું કૌભાંડ અને ફરાર ભારતીય યુવાનની જે સસ્પેન્સથી ભરેલી શોધખોળ તમારી એક માહિતી અપાવી શકે છે ન્યાય. જાણો આ માસ્ટર માઇન્ડની પૂરી કુંડળી શું છે? આ બધા જ સમાચારની મારી તમારી સાથે વિગતે ચર્ચા કરવી છે. આપ જોતા રહેજો ગ્લોબલ એક્સપ્રેસ. મિત્રો, આજે મારે તમારી સાથે એક એવી સત્ય ઘટના વિશે વાત કરવી છે જે વાત સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો અને તમને સમજાશે કે આધુનિક જમાનામાં ગુનેગારો અત્યારે હવે કેવી રીતે તમારી માનસિકતા સાથે હવે રમત રમી રહ્યા છે. ઇમિગ્રન્ટ્સ સાથે, NRI સાથે. ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં સાન્ટા બાર્બરા કાઉન્ટી શેરિફ ઓફિસે એક એવી ધરપકડ કરી કે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલતા નાણાકીય શોષણના નેટવર્કનો તેમણે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 21 વર્ષના ખુશાલ સિંહ અને ગરપ્રકાશ સિંહ નામના 2 યુવાનોની ધરપકડ પણ કરવામાં આવી છે, જેઓ સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરીને વૃદ્ધોને લૂંટતા હતા. આખી ઘટનાની શરૂઆત 23 ફેબ્રુઆરી 2026ના સોમવારની સાંજે થઈ, જ્યારે સાન્ટા બાર્બરામાં રહેતા એક 89 વર્ષના વૃદ્ધાને એક ફોન આવ્યો. સામે છેડે રહેલા વ્યક્તિએ પોતાનો ડેપ્યુટી US માર્શલ તરીકે ઓળખાવ્યો અને વૃદ્ધના મનમાં ડર બેસાડી દીધો કે તેમના સોશિયલ સિક્યુરિટી નંબર જોખમમાં આવી ગયા છે અને તેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ થઈ રહ્યો છે. આ ડર એટલો ભયાનક હતો કે વૃદ્ધોને પોતાની મિલકત બચાવવા માટે $25,000 રોકડા આપી દેવા માટે મજબૂર કરવામાં આવ્યો. આ કોઈ સામાન્ય ડિજિટલ ફ્રોડ નહોતો, પણ એક હાઇબ્રિડ મોડેલ હતું જેમાં વિદેશી કોલ સેન્ટરો, સ્થાનિક કુરિયર અથવા તો રનર્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભોગ બનનાર વૃદ્ધોએ ડરના માર્યા સોમવારની રાત્રે જ $25,000 રોકડા એક અજાણ્યા કુરિયરને સોંપી દીધા હતા. ગુનેગારોની હિંમત એટલી વધી ગઈ કે બીજા જ દિવસે એટલે કે 24 ફેબ્રુઆરીએ તેમણે ફરીથી ફોન કરીને બીજા $25,000ની માંગણી કરી અને ધમકી આપી કે જો તે પૈસા નહીં આપે કે નહીં તેમને મળે તો પરિણામ ભોગવવા માટે તે તૈયાર રહે. જો કે આ વખતે નસીબ જો કે પોલીસને જાણ કરવામાં આવી અને શેરિફ ડેપ્યુટીઓ ત્યાં છૂટકું ગોઠવાઈ ગયું અને જ્યારે આ 2 યુવાનો પૈસા લેવા માટે નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યા ત્યાં જ ભોગ બનનારને બદલે પોલીસ ઊભી હતી. પોલીસે તરત જ ટ્રેસી અને સેક્રામેન્ટોની આવેલા 2 રનર્સની ધરપકડ કરી લીધી. તપાસમાં બહાર આવ્યું કે આ યુવાનો સેન્ટ્રલ વેલીના રહેવાસી છે અને તેમને ટેલિગ્રામ કે પછી વોટ્સઅપ જેવી એપ્સ દ્વારા લોજિસ્ટિક મેનેજર જેવી નોકરીઓની લાલચ આપીને આ ગંદા કામમાં ધકેલવામાં આવ્યા હતા. આ બંને પર સરકારી અધિકારીની નકલ કરવી, ગ્રાન્ડ થેફ્ટ્સ અને વડીલો સાથે છેતરપિંડી જેવા ગંભીર મોટા આરોપો હેઠળ કેસ ચલાવવામાં પણ આવી રહ્યો છે. 26 ફેબ્રુઆરીએ જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
ત્યારે તેમણે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા અને અત્યારે તેઓ $50,000 જામીન પર છે. અને આ કેસ એ સાબિત કરે છે કે હવે સ્કેમર્સ અમેરિકામાં વધી રહ્યા છે તે આપણા ઇન્ડિયન જ છે. માત્ર ગિફ્ટ કાર્ડ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ગંભીર નથી રહ્યા, પરંતુ તેઓ હવે ઘરે આવીને રોકડ કે સોનું લઈ જનાર કુરિયર પર મોકલી રહ્યા છે. જે સ્કેમર્સ વિદેશમાં બેઠા છે તેઓ ભારત જેવા દેશના કોલ સેન્ટરોમાંથી આખું નેટવર્ક ચલાવે છે અને અહીંના સ્થાનિક યુવાનોને કુરિયર તરીકે વાપરે છે. આખી રમત મનોવૈજ્ઞાનિક દબાણ પર આધારિત છે, જ્યાં પીડિતને એમ લાગે છે કે કોઈ તપાસનો ભાગ નથી અને તેણે આ વાત છુપી રાખવી પડશે. આ ઘટના આપણને એ પણ શીખવે છે કે કોઈ પણ સરકારી સંસ્થા ક્યારેય ફોન પર રોકડ પૈસા કે સોનાની માંગણી કરતી જ નથી અને ક્યારેય કોઈ અધિકારી તમારા ઘરે પૈસા લેવા આવતા નથી. જો તમને એવો કોઈ પણ ફોન આવે કે ડરાવે તો ડરવાને બદલે તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે તમારી જાગૃતતા જ તમારી આજીવનની કમાણીને બચાવી શકે છે. આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ અત્યારે કેલિફોર્નિયામાં શાંત વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે અને ખાસ કરીને વડીલો જેવા એકલા રહે છે તેમને શિકાર બનાવી રહ્યા છે. આથી સાવધાન રહેજો. ખાસ કરીને જોઈએ તો ભારતીયને જ નથી કદાચ લૂંટી રહ્યા, પણ અમેરિકન્સને લૂંટી રહ્યા છે. પણ આવું કરવું ખૂબ ખરાબ કહેવાય. મિનિયાપોલિસના ફોર્ટ સ્નેલિંગ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગ અત્યારે એક રણ મેદાન બની ગઈ હોય તેવા ફોટા સામે આવ્યા છે કે વિડીયો સામે આવ્યા છે, જ્યાં રવિવારની સવારે જે દ્રશ્યો જોવા મળ્યા તે અમેરિકાના ઇતિહાસમાં ફેડરલ અને સ્ટેટ ઓથોરિટી વચ્ચેના તૂટતા વિશ્વાસની ચાડી ખાઈ છે. માર્ચ મહિનાની 1 તારીખે વહેલી સવારે લગભગ 750 જેટલા પ્રદર્શનકારીઓએ આ ફેડરલ બિલ્ડિંગને ચારે બાજુથી ઘેરી લીધી હતી. આ કોઈ સામાન્ય વિરોધ નહોતો, પણ બ્રિંગ ધ હિટ્સમેન ધ આઈસ નામના સંગઠન દ્વારા આખા અઠવાડિયાથી ચાલી રહેલા આંદોલનનો આક્રમક અંદાજ હતો. પ્રદર્શનકારીઓએ આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જોતામાં આ શાંત વિરોધ પ્રદર્શન હિંસક અથડામણમાં ફેરવાઈ ગયું હતું અને જે શેરિફ ઓફિસ અને મિનેસોટા સ્ટેટ પેટ્રોલના અધિકારીઓએ જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ રસ્તાઓ પર મોટા પાયે કાચના ટુકડાઓ ફેંકી દીધા હતા અને ઘા કર્યા હતા જેમ ફાવે તેમ, જેથી પોલીસના વાહનો આગળ ન વધી શકે. એટલું જ નહીં, પણ સુરક્ષા દળો પર પથ્થરમારો, પાણીની બોટલો અને બરફના મોટા ટુકડાઓથી હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 54 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 38 લોકોને દંડ ભરીને છોડી દેવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ પર રમખાણ કરવાનો ગંભીર ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદના મૂળમાં ઓપરેશન મેટ્રો સર્જ નામનું અભિયાન છે, જે ડિસેમ્બર 2025થી શરૂ કરવામાં આવ્યું હતું. એ બધાને આપણને ખબર જ છે કે આ ઓપરેશન હેઠળ લગભગ 2000 જેટલા ફેડરલ એજન્ટોને આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે, જેમને મિનેસોટામાં ગવર્નર ટીમ વોલ્ઝ અને એટર્ની જનરલ કીથ ફેડરલ આક્રમક ગણાવ્યું છે, જેમણે અને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે, કારણ કે આ કાર્યવાહીમાં માત્ર ગુનેગારો જ નહીં, પણ સામાન્ય નાગરિકો અને નાના બાળકોને પણ તે લોકો નિશાન બનાવી રહ્યા છે કે પછી તેમણે આવા આક્ષેપો ઉઠાવ્યા છે. ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં થયેલા 2 મોતના કિસ્સાઓએ આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. તે આપણે બધા જાણીએ છીએ, જેમાં 3 બાળકોની માતા રેની ગુડ અને એક નર્સ એલેક્સ પ્રેટી ફેડરલ એજન્ટોએ ગોળી મારી દીધી હતી. એલેક્સ પ્રેટી કેસમાં તો એવા પુરાવા મળ્યા છે કે તેની પાસે માત્ર મોબાઈલ ફોન જ હતો, છતાં તેના પર 10 જેટલી ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટનાઓએ જે જોઈએ તો કારણ કે લોકો હવે આરપારની લડાઈના મૂડમાં હોય તેવું જ લાગી રહ્યું છે. અને એટલું જ નહીં તો રવિવારે બિપાસ હેનરી જે બિલ્ડિંગ છે તેની પાસે ભારે હોબાળો થયો. આ બિલ્ડિંગનો ઇતિહાસ પણ ઘણો એકદમ સંવેદનશીલ છે, કારણ કે તે મૂળ અમેરિકન આદિવાસીઓના નરસંહાર અને અત્યાચાર સાથે જોડાયેલી જગ્યા પર બનેલી છે. પ્રદર્શનકારીઓએ અહીં માત્ર સૂત્રાચાર જ નહીં, પણ આર્થિક રીતે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જાન્યુઆરી મહિનામાં થયેલી
જે હડતાલને કારણે સ્થાનિક વેપારને 81 અબજ ડોલરનું નુકસાન થયું છે અને હોટેલ ઉદ્યોગોને પણ કરોડોનો ફટકો પડ્યો છે અત્યારે અમેરિકાની અંદર. અત્યારે સ્થિતિ એવી છે કે મિનિયાપોલિસમાં પોલીસના ઓવરટાઈમ અને સુરક્ષા પાછળ જ $200 મિલિયન વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. અદાલતમાં પણ કાયદાકીય જંગ જારી છે, જ્યાં રાજ્ય સરકાર ફેડરલ સરકાર સામે લડી રહી છે, પરંતુ રસ્તાઓ પરની હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી ફેડરલ એજન્ટોની આક્રમકતા ઓછી નહીં થાય ત્યાં સુધી મિનિયાપોલિસની ધરતી પર આ સંઘર્ષ ચાલુ જ રહેશે અને માર્ચની આ ઘટના તો માત્ર એક શરૂઆત હોઈ શકે એવું જ લાગી રહ્યું છે. હવે આગળ શું થશે આપણે બધાને જોવું રહ્યું. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે જાણીને તમારા હોશ ઉડી જશે. જો તમે અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, તો અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો પણ ગણી શકાય. કેન્ટુકી રાજ્યના બોલિંગ ગ્રીન વિસ્તારમાં આવેલા યુનાઇટેડ ગેસ એન્ડ ફૂડ નામના ગેસ સ્ટેશન પર કામ કરતો 33 વર્ષનો કલ્પેશ કુમાર રસિકભાઈ પટેલ, જેને લોકો પ્રેમથી કેની કહેતા હતા, તે આજે અમેરિકાની તપાસ એજન્સી FBI માટે એક મોટો પડકાર બની ગયો. શું થયું હશે? કલ્પેશ પટેલ પર આરોપ છે કે તે એક આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ અને ફ્રોડ નેટવર્કનો મહત્વનો ભાગ હતો, જે ખાસ કરીને અમેરિકાના નિર્દોષ અને વૃદ્ધ નાગરિકોને નિશાન બનાવતા હતા અને આખું કૌભાંડ ભારતથી ઓપરેટ થતું હતું, જેમાં અમદાવાદ જેવા શહેરોના કોલ સેન્ટરોમાંથી અમેરિકાના લોકોને ફોન કરવામાં આવતા હતા. આ ઠગો પોતાના સોશિયલ સિક્યુરિટી અથવા તો IRSના અધિકારીઓ ઓળખાવીને લોકોને ડરાવતા હતા કે તેમના નામ ડ્રગ્સ કે મની લોન્ડરિંગમાં આવ્યા છે અને જો તેઓ બચવા માંગતા હોય તો રોકડ રકમ મોકલી આપે. અહીં જ કલ્પેશ પટેલ અને તેના જેવા જે રનર્સની ભૂમિકા શરૂ થતી હતી. કલ્પેશ પટેલે પોતે એક ગેસ સ્ટેશનમાં કામ કરતો હોવાથી તે કોઈની પણ નજરમાં આવ્યા વગર પાર્સલો મેળવી શકતો હતો. પીડિત લોકો લાખો ડોલરની રોકડ રકમ કવરમાં પેક કરીને કલ્પેશના આપેલા એડ્રેસ પર મોકલતા હતા. કલ્પેશ આ રકમ મેળવીને તેનાથી પોતાનું કમિશન રાખી બાકીના પૈસા હવાલા દ્વારા ભારત મોકલી આપતો હતો. 2020માં જ્યારે કલ્પેશે તેમના ગેસ સ્ટેશન પરથી એક લોટરીની ટિકિટ વેચી હતી, ત્યાં તે ઘણો લોકપ્રિય થયો હતો, પણ કોઈને ખબર નહોતી કે આ લોકપ્રિયતા પાછળ એક મોટું ગુનાહિત નેટવર્ક છુપાયેલું છે. 22 જૂન 2023ના રોજ તેની સામે ફેડરલ ધરપકડ અને વોરંટ જારી કરવામાં પણ આવ્યો, પણ કલ્પેશ અત્યારે ફરાર છે. FBIનું માનવું છે કે તે અત્યારે ઇલિનોઇસ અથવા તો પેન્સિલ્વેનિયામાં છુપાયેલો હોઈ શકે છે. આ કૌભાંડમાં કલ્પેશની સાથે સતીશ કુમાર ચંદ્ર રમેશચંદ્ર પટેલ નામના વ્યક્તિ પણ સામેલ હતા, જેમને કોર્ટે તાજેતરમાં જ 32 મહિનાની જેલની સજા ફટકારી છે અને $6 લાખ વધુનો દંડ ભરવાનો આદેશ પણ આપ્યો છે. આ ગેંગે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને નિશાન બનાવી તેમની આજીવનની કમાણી લૂંટી લીધી હતી. કલ્પેશ પટેલ જેવા લોકો જેઓ અમેરિકામાં વર્ક વિઝા કે પછી અન્ય સ્ટેટસ પર આવે છે, તેઓ ટૂંકા સમયમાં જ વધુ પૈસા કમાવાની લાલચમાં આવા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો હિસ્સો બની જાય છે અને અંતે પોતાનું ભવિષ્ય બગાડે છે. અત્યારે ABIની જે શોધખોળ થઈ રહી છે અને સામાન્ય જનતાને પણ અપીલ તે કરે છે કે જો કોઈને પણ આ કલ્પેશ ઉર્ફે કેની વિશે માહિતી મળે તો તુરંત જાણ કરે. આ કિસ્સો આપણને એ સમજાવે છે કે આધુનિક યુગની અંદર અમેરિકામાં ગુનેગારો કેવી રીતે આપણી વચ્ચે જ સામાન્ય માણસ બનીને રહેતા હોય છે, અમેરિકા જતા હોય છે ભારતમાંથી અને લોકો સાથે મોટી છેતરપિંડી કરતા હોય છે અને વિદેશી ધરતી પર બેસીને આખું નેટવર્ક પણ ચલાવતા હોય છે. મિત્રો, આશા છે કે કલ્પેશ પટેલ જલ્દી પકડાઈ જશે અને પીડિતોને ન્યાય મળશે.